આવું દખ ના વેઠવાનું ના કરાય જેમ આવતા વર્ષે કરાય આ વર્ષે કરવાનું છે છોકરા જેમ કામ પર એક રિક્ષા ભંગાર વેચવા જઈએ છીએ ભંગાર પર એક રિક્ષા મહેશ કાકાની હારામ હારી ભંગારની દુકાન છે કયા મહેશ કાકા અરે આપણે ભંગારમાં વડનગર નહીં કઈ બાજુ ગંજમાં હારામ હારું છે ભાવે વ્યવસ્થિત આવે છે ને બધી પબ્લિક હોય જ આવે છે સૌથી મોટું ગોદામ ને હારામ હારું ભાવ મળે છે ઓય કંટાણા હું ખબર પડે છે તાર તું હવે બધી વાત છે મારે તો આઈ નહીં ના જય કરી દઈએ હવે આઈ ગયા તું હું એ મહેશ કાકા જ કહું તારે તારો ભાગ કહેવાનો છે ભાઈ અને આખું ઓટવાનું કે ના ઓટવું નથી ઓટવું પડે તારો ભાગ છે તો અલ્યા હા પર એક ફોકસ વાંચી ઉભી રહે ઊંચું કર હા બસ એટલું ભાવ થઈ ગયું ઉઠું ના બતાવજો મારા આબરૂ ના ઝઘડા કઈ ના છે પાછું ના બતાવ બીજા મહેશ કાકા હાવ કે તમારા જૂના વિચાર કેમ મહેશ કાકા આ મહેશ કાકા કેમ મૂકવા દેખાત નહીં શેઠ છે હું તું તારે અહીંયા બે કોટો છે ઓય મારી હારી હોય ના બે હાય જા બૈરોન બેહવા માટે રાખી તારો ભાઈ કોટા પર મેલવાનું તો કે તારે બેહવાનું છે કોટા કઈ બાજુ દેખાય એ નંબર દેખાય છે તને તારે અહીંયા કોટા છો હો કરે મારે વજન કરી દેજો વજન કરજો હું સીતા આવું છું રાતે ખાવે છે તાજુત કહેવાય કે તાતા હું કહેવાય તમે તો વજન તો કર મારી હારી વજન તો કર તારો કેટલો છે પોસ્ટમન છે દમન છે ઓય ખાઈ ખાઈ ગાડી છે તમે તો હાતા 81 કિલો વજન નો છો 80 કિલો વજન થયો હું તો 100 કિલો ની માર બાપાએ આલી તું મને વજન દીજે હવે મારું દીજો ભાઈ અરે 40 કિલો હતો 40 કિલો કોઈ નહીં હું થઈ ગયો હવે ખાઈ ખાઈ ગાડી ખાઈ ગઈ દાડીએ બીજું કોઈ કરી નહીં શીરો મત ખવડાવતા લાગો છો આ તો ચોખાજીનો શીરો ખા કરે રાખો દાવ ભંગાર વેચીને ઘર ચલાઈએ તો ચોખાજીનો શીરો આનો અમારી વાત છોડા તમે આ અઠવાડિયા શું જતા તમે આ ભાઈ આ તય મેજે દેખાવ દીધો તમે આ ડોશી હોય ને તું આ બાજુથી હબુદી બાબા રાખે તકુ આ બીજા કહો ચક્કર આવે છે કો આ ભંગાર ઉપાડી તડકાનો ચક્કર જ આવે આટલામાં તો સાધન કરવા જઉં હું એ વાત સાચી છે મહેશ કાકા ચોય શાર છે 2000 ખર્ચો આવ્યો છે ઓહો પછી તારા હાથે હાથ જમ નહીં કરવું પછી રિક્ષા ભાડું તમને પોહાય 200 રૂપિયા તારો ભાડું લે દિનના મળતા છે રિક્ષા ભાડું ના પોહાય પછી રિક્ષાના બદલામાં મારા ટોટિયા તોડી દેવાના તૂટીએ જાતા હાથો છે નહીં રાત થઈ ગયા હારું બેહી જાવ મહેશ કાકા ઉભા થઈ જાવ તમે અરે પણ લક્ષ્યપુર બધું આ તો વજન વધી ગયો છે પેલો ડબ્બો આલો બે ડબ્બા પર બેસી અરે બહુશી મારી હારી જ્યારે લોઈ પીધા હોય કાકા ચાલે નહીં દેવું તો હા ચાલે પાછું વરાક ગયો પાછું આખું પાછું ના કરતી હોય ના ના આખું તારું ઠીક પણ નહીં હોવાનું મહેશ કાકા ચા નાસ્તો મંગાવ દો પાછા તારું ભાત થાય તો મફત આવવાનું હોય કઈ મારા ભાઈ થાય તો ભાઈ થાય તો મંગાવશે તો છોકરાઓ લોખંડનું ભાવ છે લોખંડમાં હાલ તો આરામ હારો વડનગરમાં રેકોર્ડ છે હોવાનો હા તાર હું તારું ઓમનામ દાડા કાઢ્યા તો એ ડોહા ઉભરો બિચારો તો 22 રૂપિયા ભાવ છે પણ તમે ઘરના છો રોજ આવતા એટલે તમારે 24 રૂપિયા ભરી આલે જોશે કે 2 રૂપિયા ફાયદો નહીં સારું કહેવાય તમે તો હોતી નથી મારી હારી મહેશ કાકા ગુડ બોલે નહીં જાવું આપણે ચોય જવાની જરૂર નહીં અરે મારી હારી કહું છું કીધું વડનગર હેર લઈ લે ભંગાર પૈસા ના આવે તો પછી એક રસ્તો કામ બધું ખંચર તું રાતી બધું કેવું હોય મહેશ કાકા રૂપિયા નતા એટલે તમે યાદ આવ્યા હો ભંગાર તારું ભાવ હું તો આવું જ છું હોય મને કેમ ના લાયા હું કરવા વચ્ચે આજે ભારત છે આટલું ઓઢી લાવતો પેલા પાત્રો એ તો પાતળી હતી હવે મારી હારી છે જાડી બમ થઈ ગઈ 80 કિલો વજન થઈ ગયું શિરોડ મગજ ખાતો લાગો હતો તમાર બાપ હું તો ખવડાવું છું મહેશ કાકા ને હસવું આવે એવું બોલે છે કે હું ખવડાવું તારી આબરૂ જઈ રહી હા મારી તો નહીં જઈ રહી તારી તો આબરૂ છટાવવાનું જાડી બોમ્બ થઈ ગઈ તો આપણે લાવ્યો તો અલગ કરવાનો ફટાફટ બાદ કરવાનું કરીએ બોલો બીજું હું ભાવ છે આપણે પત્રો મહેશ કાકા નાનો ચા નાસ્તો પેલા મંગાવ હા તો કા હરી પૂછી થઈ ગઈ હાલ તો સિંગરેટ પર ખવડાવી દો મારી હારી ચક્કર આવ ડબ્બો હેલો લે ડબ્બો આલા છે તું મારી ફોના પડી જતી પાછી મન તો લાગુ ચક્કર આવે ગાના પૈસા સીધા દવાખાનામાં દવા પડશે આવડું એટલો પતરું છે બરોબર મહેશ કાકા આપણે વ્યાજની ભાવ પર જો ને પછી ઘરાકે તૂટી જા મારતો યાર તમે મારતો રોજ જરૂર નથી તમારી પછી એક તો ડબ્બો નેતા દબાઈ ગયો તારા નેતા ફૂટી જાય 20 રૂપિયા તો 10 રૂપિયા જાવ ચક્કર આવે મને જે ઉભી થા ગરમ ની હાલતી મારી હારી દબા પર બેસી જાય છે આ ડબ્બો ભઈ ગયો
તમે ઘેરે આવું કરતા લાગો છો ને લબડા હારી સસ્તું જ નહીં ઘેરે લોકો ઘેરે આખો દાડો તારે આપણે બીજું કેટલું થયું 2 કિલો 700 ગ્રામ કેટલા વાગ્યા? અરે વાગ્યા નહીં તને વાગ્યા દેખા કિલો 700 થયું યાદ 2 રાખજો કિલો 700 ગ્રામ દેવું નકોઈ કટ પડે હા ભાઈ ચાલો હા હવે ભંગા તો હમણાં હોય દાખજો ચિંતા ના કરતા કોઈ માલ જવાનો નહીં બીજા બધે મને તો એવું લાગતું હતું કે આરે જો બીજા જતા રહ્યા ના ના તારો ઘરાકી કદી બદલતો જ નહીં ના, હું ના, ચાલ, શીખી વાર મહેશ કાકા. અરે બાપુ આવે છે ને માલ તો તોલા એ ફોજ ચા મોકલજો ડોશી ની ના ચા ચા કરી મારો ચા આ ગરમી ચેવી પડે તારો ભાગ તમે ખબર તો પડે છે? હેરાની લાયા પછી ચા પણ નાસ્તો. હેરાન લાગે ચા પીવાનું હોય અરે મહેશ કાકા તો પહેલી વાર અરે આવ્યા, મહેશ મગાવો કાકા ભાઈ, ચા તું નાસ્તો કરાવત ને મને. તમે તો ચા લઈ લેજો 10 રૂપિયા ચા ના આ તો રહી ગયા લે. ડબલો મેલવાનો તારો પણ આજો ને મેલો બે અત્યારે અમને ભૂલે તો ખાઈ જઈએ આ મને શું ગુલેટા ખવડાવો એમના બોડીમાં કશું હોય નહીં, શું આ તો ગુલેટા બોડી ખવડાવો નહીં મને. તારા જેટલી તાકો જો બધી મહેશ ખાઈ કાકા જઈએ. તમે નમૂનો જો. જોવો. અરે ભાઈ જાને જોઈ લીધું તમે શું કહો કે તમારે વેપારી છે. તમે બી આ શું કીધું કે એ મારે- મારી તને ઊંધી કરી દઉં તારો ભાગ ઘરના માણસ છે, ઈ કરી ઇજ્જત ના મહેશ કરાય. કાકા આગળ તમે મારી ઇજ્જત કરો તો ભાઈ તમારી શું વાર આવે? ભાઈ આવું ના કરાય પબ્લિક ના, જોવા ના, હારું લઈ લાગે. દઉં. હા ભાઈ વાગી દો શું હા, હું કહું આપણને અધવડ ની તો પીનો લગાડીએ. જેમ કરવા હું ગરીબ ગાય બની જો બિયાલજો કરકત મહેશ કાકા તમારા ઘેર કોઈ કોમ જ કહેજો મને હો. મારા મહેશ કાકા ની તારા શું કોમ છે આ આ ભગવાન મહેશ કાકા હું શું કહું મારે એક દાગીના ગીરવા મૂકવો તમે લેશો? શું લાવ્યો તો દાગીના આ તારો ભાન આવે છે ખબર પડે છે અલે હવે શું કરી ઇજ્જત અરે સંભાળવા માટે? તમે ત્યાં શરમમાં નખો છો દાગીના તો આપણે શું લઈએ છીએ નહીં આવલું લાગ્યું. ભાઈ, હું કહું મારી વાત ખબર મારી નહીં વાત સાંભળો અહીંયા. એ તો એવી રીતે એનો ભાવનાઓમાં દહેલાવાના એમને એવું? ખબર ના પડે તો આપણે વસ્તુ આલી એટલે ના જ પાડવાના. આ તો હરકત આવે એવું તો કરતો એક કામ કરજો કેવા અસલ સકન નકલ છે મને ખબર નહીં બરોબર તો તમારા ભાભીને બતાવું હું મને યોગ્ય લાગે તો કદાચ રાખ્યો તો બરોબર ભલે વાત કહો ભરતો હા ભાઈ મહેશ કાકા આપણે દાગીનું નહીં મેળવો ડોસી ઉછીના પૈસા હા, બતાવો. તારા. બતાવો તો દે તાર ભાભીને હા બતાવો. હા તો બતાવો દેતા ને બીજું શું કરીએ વસ્તુ તો દે. આ તો નકલી નકલી લઈને આવી તારો બાપ ના કે તું આવું કોઈ લેતું છે તારો બાપ તો કોઈ લે. આ તો પિત્તર જેવું છે હું હોય લે લે કરે છે એક કામ કરો. અરે પૈસા ગણી નાખો અને બીજા પોચ બીજા અમારું ઉછીને આલજો તો બતાવો પૈસા થાય આલો મને કાલ ની 15 જેમ પટી જાય ને એટલે આલી દેવું રોજ દારો રાત દારો ઘરાક છું ડોસી ના આવે મહેશ કાકા શું વિશ્વાસ નહીં કરે લે હું તો આ બેઠી ચા નાસ્તા કેટલી વાર? ચાલે એવું કર મોડું થાય છે જેમ ને બેમ આ બધું લેવા જવાનું છે મહેશ કાકા પૈસા આલે ને ચા નાસ્તો તો હું કાલ આવી જાય કરવા. આ તો કશું હતું નહીં. તારા પૈસા લઈ લે કે 10 રૂપિયા એમાં હું તો પછી નાસ્તો કરીને જઈએ ને દર હારી હારી ખુશી ખુશી મારો જાડીએ આખો દારો ના ખા ખા કરે બધું ચાલુ બંધ થઈ જાય વધારે વજન વધી જાય તારો એક તો 40 કિલો મારો કઈ નાખ્યું અને એનો 80 થઈ ગયો એટલે એ ડબલ થઈ ગયો તમારો. ડબલ થઈ ગયો હવે. આટલું ખાય છે તો હજી કે ખાવું છે હું યાર આવું. હા ચાલે પૈસા લઈ લે હિસાબ તો લેડો કદો હેરો મહેશ કાકા. હિસાબ તો તમારો કર્યો હવે 1000 રૂપિયા શું તમારા આપણો 1000 એક 5000 પેલા 100,000 આલજો હેડજો. એ તો પછી કરીએ છીએ પણ હું કહું છું અરે 1000 માં 10 રૂપિયા ઓછા એટલે 10 રૂપિયા ચા પીજો હા રેડ. સમજીને હાલો કઈ યાર આમ જેને ચા 20 રૂપિયા હાલો તો વધાર આ મારી હારી ઓને રિક્ષા બે હારી પડી પાછી ઉપાડી લઈને આવ્યો છું એ વાત સાચી છે પણ હેઠતો તો જશે નહીં યાર હવે. હે જો રોવા બેઠી પાછી રટકા હવે હાલે છે હું રોડો કરસ ના કે બેસી જવાનું પીવન કેવું લાગે આ રોડો આલું છું બરોબર પણ પૈસા તમે તમારાથી કપાયા રહેજો સારું. બરોબર કપાઈ દેવું મને વિશ્વાસ નહીં આવતો અરે 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 ભાઈ તમારો પતિ પતિ સ્વભાવ ના ગમે ચા નાસ્તો ના મંગાવ કરે. મગન તું અહીં આવી જાઓ. ચા પીવો છે હા આઈ જાજો. યાર, જે ચલો ને મેં ચૂપ નહીં બધા ચા પીએ. એ બુઆ ચાલો નાસ્તો લાવો કે બધા નાસ્તો અહીં બનાવ. નાસ્તો બનાવવાનો ગરમ છે લા, હું તો ગરમ ગરમ દવા પાલી જોઈ છે કેટલી મીઠી ના ચા પહેલા. તો પછી હોય મૂકીને જ જો બુઆ આ તો છે પણ જે હાલે ચીજ ચા બધી હા, હવે ચા પીધી ચાલો, નાખો. ચા તો પીધે જ ને. ચા પી પી કરે રાખો દારૂ અમને તો મહેશ કાકા ગુડ માણસ. એકદમ જમવાનું છે એવું છે? જમવાનું છે કણ
આવો આવજી કર કરાચી બાજી બાજુ ભોય કરી છે તો મહેશ કાકા તો શું જતા રહ્યા પૈસા અરે અરે અંદર આવો પેલા મહેશ કાકા અરે આ રે વર્ષ ત્યાં શું તમે તિજોરીમાં ભેગું કરી તિજોરી તો કોઈ ભેગું કરવાનું ભંગાર આ તારા પાછળના બાર જેટલું ભંગાર છે હોય હાય હાય કારણ પછી કોઈ દેખાતું નહીં મહેશ કાકા હા, બરાબર. કરો હો મહેશ કાકા મોટે મોટા પાયે લાગે ધંધો એમ. મોટા ધંધો ને હારા મારો લગા વટનાગરમાં રેકોર્ડ છે પીપળા નહીં લાગતા પીપળા અને ઘઉં ભરવાના ઓહો આ તે શું પેલા કરવાનું? ઢોકળાવાળા. તારો ભાઈ કોથળા પડ્યા છે ને ઘેર મહેશ કાકા મળશે કેટલા લેવા છો એ તો અમને દેખાડે એટલે હમણાં લઈશું પણ તમે પેલા પૈસા તો આપો આ પૈસા આલી કરતો વાળા શું કરશું ભાઈ તમારે લેવાના છે જેમ માટે તો શું કરવાનું જેમ માટે આપણે વ્યાજ કાપીને આપી દો અરે વેટ તો કોઈ લેવું નહીં તે રોજનો તને વેટ નહીં લેવું આ તો વ્યાજ નહીં લેતા આ તો ઉસીના હાલ બીજો વાતે વેટ લઈ લે લે 5000 રૂપિયા લઈ લે ડોશી લ્યો, હાલો હાલો એ તો કાઢીને જ પૈસા તમારે હા મહેશ કાકા હારા હો સ્વભાવનો બહુ આપણા મોટો માણસ લાગે હું જ છે ને આખા વટનાગરમાં શું છે પહેલો નંબર છે બોલો લે ભાઈ આ તમારા એ આ તો 1000 રૂપિયા રોલ માલ ના લે હા, હા. અને એ આ 5000 રૂપિયા લ્યો જો જોયું હા, કા લઈ દો. ઈમાનદારી છે કે નહીં મારા ગુડ માણસ ઓ કીધું તો. હારા મારી ઈમાનદારી આખા વટનાગરમાં રેકોર્ડ છે મહેશ કાકા. ભંગારે ભાવ હારો મળે છે હું તો મારા પિયર માં કેવડાઈ દે ઈકને કહી દેજે બધો હોય લઈને આ વટનાગરમાં મારા પિયર માં કેવડાઈ દે મહેશ કાકા હો. હા, મારા ભૈયા આવો તો હરખું ભાવ કરીને આવજો તમારો જે ભાવ ભર્યો એ જ ભાવ એ ભર્યો. જ ભાવ પડશે મહેશ કાકા લોકો જેવું થોડો કોઈ ઘરનો નહીં. પડશે તાણે તાણ. લ્યો, લઈ લે ડોશી લ્યો લઈ લો કે તમે લઈ લે કે તું પાછી હવે લાવો, લાવો. લ્યો, એ પૈસા કવર કરી લ્યો મારા ભગવાન જેમ મહેશ કાકા, કરવા. આવી બરકત એવી આવશે એવી બરકત કે મહેશ કાકા પૈસા ભૂલી જાય અમારા આવું ના બોલાય તારે તારું કાન ના બોલાય આવું ભૂલી જતા છે ના ના મહેશ કાકા તમે યાદ રાખજો પણ હું તો કહું આના કરતા મોટી તિજોરી બનાવો તમે. એટલે ઓબળો થોડા 1500 તમે ના કરી લેજો. એકી દારા જ લેવું આ તો વધુ ને એકી દારા લેવાના ડોશી આપણે બધું લેવાનું માથે લેવાનું જ નહીં તો મહેશ કાકા અમે જઈએ આવો. આવો, હવે આવજો ઘેર. અને જેમ ચાલુ છે છોકરાનો હા હોળી પર બીજા દારા મોહનથાળ આલી જાય. લાડવા બનાવવાના છે લાડવા બનાવવાના છે મોહનથાળ તો તો લાડવા આલી જઈશું હો, હેડો હવે કોણ જશે? હારો કંકુતરી આલવાની છે તારો બાન હા ઓય કઈ ઇન્દન થોડું કઈ લાડવા ખાવા આવતું છે હાલો, કોઈ લેજો. એ તો આગળ થઈ છે ને તારો મહેશ કાકા હિસાબ. આવજો. આવજો ભાઈ હારો ભાવ ભાવ હારો મળ્યો મનો હો, આવજો. ડોશી ઉભી રહે કા ઓય કઈ ચલો મિત્રો કહી દો કે મહેશ કાકાની વડનગરમાં દુકાન છે હારામાં હારી ચાલે છે ભંગારનો ભાવ જો મહેશ કાકા પૈસા મસ્ત આલો હો ભંગારના. લે મહેશ કાકા એના માટે ખૂબ ખૂબ આભાર. અને મિત્રો હું શું કહું છું કે વડનગરમાં પ્રખ્યાત મહેશ કાકા કેવો ભંગારવાળા મહેશ કાકા ભંગારવાળા અને એમના તો તમને ભંગારનો ભાવ સારો મળશે તો તમે જરૂરથી અહીંયા તમારું જે જૂનો સામાન છે, નવો તો નહીં પણ જૂનો સામાન છે, જરૂરથી તમે અહીંયા હાલવા આવજો કેમ કે વડનગરના પ્રખ્યાત મહેશ કાકા. અને વિડીયો અમારો ગમ્યો હોય તો પ્રવીણભાઈ નો વિડીયો ગમ્યો હોય તમને પ્રવીણભાઈ ની ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ જરૂરથી કરજો ડોશી કે અમારી બીજું રહી છે સપોર્ટ કરજો સપોર્ટ કરજો અમારા પ્રવીણભાઈ ઓહો. ને. જો મારી એક્ટિંગ ગમી હોય તમને તો એક કમેન્ટ તો જરૂર કરજો હા. મારા માટે. કરતા રહેજો, સુનિતાબેન મિત્રો. મોદી, હા સુનિતાબેન મોદી નામ છે અને આપણા મહેશ કાકા માટે બી હા. બે શબ્દો લખજો કોઈ બી. હારું જય માતાજી જય માતાજી મિત્રો. ડોશી હવે હેડ ઘેર